એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલ એડિટોરિયલ પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ ઉત્તરવાહિની તપાસમાં વિલંબ પછી હવે ટેબ્યુલેશનની કામગીરીમાં અટવાઈ ગયું છે। ફેકલ્ટી અને પરીક્ષા વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આશરે 1000 જેટલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પરિણામ જાહેર નહીં થાય તો હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। एमएस यूनिवर्सिटी एक विश्वविख्यात यूनिवर्सिटी कहवाती थी, पर हवे जे प्रकारे तंत्र चाली रह्युं छे ते प्रकारे लागी कही सकता नहीं कि विश्वविख्यात यूनिवर्सिटी है, कारण के तेनो रिजल्ट मात्र विद्यार्थीओने एज अ यूनिवर्सिटी थी आशा ए होय छे कि टाइम टू टाइम रिजल्ट मळी जाय छे। 45 दिवसनी समय मर्यादा होय छे, एना करता डबल थई जाय छे। 90 दिवस, 100 दिवस, 150 दिवस एवा दिवसोथी रिजल्ट आवतुं नथी। एटीकेटीनी परीक्षा युनिवर्सिटीना सत्ताधीशो द्वारा सप्टेम्बर महीना 2025 में लेवामां आवी हती, परंतु हजू सुधी तेनुं परिणाम जाहेर करवामां आव्युं नथी। युनिवर्सिटीना नियम मुजब प्रमाणे फक्त 45 दिवसनी अंदर एक्सटर्नल परीक्षा होय कि एटीकेटीनी परीक्षा होय, कोई पण परीक्षा होय तेनुं परिणाम जाहेर करी देवामां आवतुं होय छे, परंतु फैकल्टी तथा युनिवर्सिटीना सत्ताधीशोनी वच्चे जे खेंचताण चाली रही छे તે ખેંચતાણના લીધે અહીં ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે। ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી। બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ થાય છે અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ યથાયોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્નો અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે। મહેસાણા શહેરને સ્વચ્છ અને ડસ્ટ ફ્રી રાખવાની કામગીરી ચર્ચામાં આવી। શહેરના રસ્તાઓ ડસ્ટ ફ્રી રાખવા માટે મહાનગરપાલિકાએ ઇટલીની ટેકનોલોજી આધારિત સ્વીપર મશીન પાછળ 5 વર્ષમાં 10.20 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લેતા વિવાદ સર્જાયો। આ મશીન રાત્રે 7 કલાકમાં 40 થી 45 કિલોમીટર રસ્તાની સફાઈ કરશે, જેના માટે દર મહિને 17 લાખનું ભાડું ચૂકવાશે। જો કે આ મોટા ખર્ચ સામે હવે સ્વદેશી અને ઓછા ખર્ચાળ વિકલ્પો ચર્ચામાં છે। મહેસાણાના જીઆઈડીસીમાં જ બનેલા બૂમર રોડ સ્વીપર મશીનનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જે માત્ર ₹3 લાખમાં કાયમી ધોરણે ખરીદી કરી શકાય છે। આ સસ્તા સ્વદેશી વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં વિદેશી ટેકનોલોજી પાછળ આટલો મોટો ખર્ચ કરવા બદલ મનપાના વહીવટ પર સવાલો ઊભા થઈ રહ્યા છે। મહેસાણાના રસ્તાઓ ઉપર આપણી પહેલ હતી કે ધૂળમુક્ત રસ્તાઓ બનાવીએ, તે માટે અમે નાઇટ રોડ સ્વીપર મશીન લાવ્યા છીએ। નાઇટ રોડ સ્વીપર મશીન જે લાવ્યા છે જે ઇટાલિયન ટેકનોલોજી બેઝ છે, જે રાત્રે 40 કિલોમીટર સુધીની સફાઈ કરશે અને રોડ આપણા ત્યાં એના કારણે ક્લીન થશે। એના સિવાય બી આપણે લોકલ બ્રાઉઝર મશીન પણ લીધા છે, એનાથી બી આપણે કામ કરી રહ્યા છીએ। મંથલી એનું 16-17 લાખ રૂપિયા જેટલું બિલ થાય છે, પણ જેના કારણે આપણે જે માણસોથી કામ કરાવતા હતા એ 20 લાખ રૂપિયા જેટલું બિલ થતું હતું, એની અવેજમાં આપણે આ મશીન કામ કરશે।